વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. કક્ષા 1 વિષય હિન્દી ફ વર્ણ કા પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ સે પતંગ વર્ણ ભણી ગયા છે. આજે આપણે ફ વર્ણ વિશે ભણવાનું છે, એટલે કે ફ સે ફલ. આજે આપણે શીખવાનું છે. ફ કઈ રીતે લખાય છે, ફનો વળાંક કેવો છે, તે આજે આપણે શીખીશું. તો સૌપ્રથમ સૂચના આપેલી છે, પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. તમારે વાંચવાનું છે અને સાથે લખવાનું છે, બરાબર. તો ચિત્ર તમે જોઈ શકો છો. ચિત્ર શાનું આપેલું છે? ફળનું ચિત્ર આપેલું છે. સરસ મજાના ફળ છે, કેળા, દ્રાક્ષ, સફરજન, બરાબર, જેવા ફળ છે. અને નીચે હિન્દીમાં ફ વર્ણ લખેલો છે. તેની બાજુમાં શબ્દ લખેલો છે ફલ. કયો શબ્દ છે? ફલ. અને તેની બાજુમાં ગુજરાતીમાં ફ છે. હવે તેની બાજુમાં ફ વર્ણ છે, તો ફ વર્ણ કઈ રીતે લખેલો છે તે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ફ વર્ણ લખેલો છે. તે જ રીતે આજે આપણે ફ વર્ણ લખવાનો છે. ત્યાર પછી બાજુમાં 3 શબ્દ આપેલા છે. ફલ. કયો શબ્દ છે? પ્રથમ ફલ. તેની નીચે ટપકાવાળો ફ છે, તો આપણે પેન્સિલથી તે ફને પૂરો કરીશું, એટલે શબ્દ બની જશે ફલ. તેની નીચે ગુજરાતીમાં ફળ લખેલું છે. શું લખેલું છે? ફળ લખેલું છે. આપણે હિન્દીમાં ફલ કહીએ છીએ અને ગુજરાતીમાં ફળ કહેવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નીચે સૂચના આપેલી છે, ફ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, એટલે કે ફ શોધી તેના ઉપર ગોળ બનાવો. અહીં જુદા જુદા વર્ણો આપેલા છે, તેમાંથી આપણે ફ વર્ણ શોધવાનો છે અને ત્યાર પછી ફ ઉપર ગોળ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ વર્ણ જોઈશું. પ્રથમ લીટીમાં વર્ણો છે ફ, ર, ફ, મ, જ, ફ, લ. બીજી લીટીમાં ક, ફ, ટ, ઢ, ફ, ચ, ફ. તો આપણે આમાંથી ફ વર્ણ શોધવાનો છે અને ત્યાર પછી ગોળ કરવાનો છે. તો પ્રથમ લીટીમાં ફ છે, તો આપણે ફ ઉપર ગોળ કરીશું. ત્યાર પછી ર વર્ણ છે, ત્યાર પછી ફ વર્ણ છે, તો આપણે ફ ઉપર ગોળ કરીશું. તેની બાજુમાં મ વર્ણ છે, મની બાજુમાં જ વર્ણ છે, જની બાજુમાં ફ વર્ણ છે, તો આપણે ફ ઉપર ગોળ કરીશું. ફની બાજુમાં લ વર્ણ છે. ત્યાર પછી બીજી લીટીમાં ક વર્ણ છે, કની બાજુમાં ફ વર્ણ છે, તો આપણે ફ ઉપર ગોળ કરીશું. ફની બાજુમાં ટ વર્ણ છે, ટની બાજુમાં ઢ વર્ણ છે, ઢની બાજુમાં ફ વર્ણ છે, તો આપણે ફ ઉપર ગોળ કરીશું. ફની બાજુમાં ચ વર્ણ છે, ચની બાજુમાં ફ વર્ણ છે, તો આપણે ફ ઉપર ગોળ કરીશું. તમારે પણ તમારી ચોપડીમાં આ રીતે ફ વર્ણ પર ગોળ કરવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ પઢો, એટલે કે વાંચો. અહીં કાળા રંગથી ફ વર્ણ છે, તો આપણે વાંચવાનું છે કે ફ સે ફલ. તેની બાજુમાં રંગ ભરો, એટલે કે રંગ પૂરો. સૂચના આપેલી છે રંગ પૂરો. તો અહીં ફ વર્ણ છે, તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. ત્યાર પછી બિંદુઓ કો મિલાવો. સૂચના શું આપેલી છે? બિંદુઓ કો મિલાવો, એટલે કે ટપકાને જોડો. અહીં ટપકાવાળો ફ છે, તો આપણે પેન્સિલથી તે પૂરો કરવાનો છે. ક્રમ આપેલા છે, તીરની નિશાની છે, તો ક્રમ અને તીરની નિશાની પ્રમાણે આપણે પેન્સિલથી ટપકાને પૂરા કરીશું. 1 નંબર તીરની નિશાની,
2 નંબર તીરની નિશાની, 3 નંબર તીરની નિશાની અને 4 નંબરમાં ઉપર આડી લીટી છે. તે રીતે આપણે આ ટપકાને જોડીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે સૂચના આપેલી છે, પઢો ઓર લીખો. સૂચના શું આપેલી છે? પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. તમારે વાંચવાનું છે અને સાથે લખવાનું છે. ફ સે ફલ એમ વાંચવાનું છે અને લખતું જવાનું છે. તો પ્રથમ લીટીમાં ઘટ્ટા રંગથી ફ લખેલો છે. તેની સામે ટપકાવાળા ફ 3 વખત આપેલા છે. તો આપણે પેન્સિલથી તે ફને પૂરા કરીશું અને સામે લીટી છે તેમાં આપણે ફ વર્ણ લખવાનો છે. તે જ રીતે બીજી લીટીમાં પણ ઘાટા અક્ષરથી ફ વર્ણ છે. તેની સામે ટપકાવાળા ફ 2 વખત આપેલા છે. તો આપણે પેન્સિલથી તે ફને પૂરા કરીશું અને સામે લીટી આપેલી છે તેમાં આપણે ફ વર્ણ લખવાનો છે. ત્યાર પછી ત્રીજી વખત ફ વર્ણ છે, તે પણ ઘટ્ટા અક્ષરથી લખેલો છે અને તેની સામે ટપકાવાળો ફ છે. તો આપણે પેન્સિલથી તે ફને પૂરો કરીશું અને સામે લીટી આપેલી છે તેમાં આપણે ફ વર્ણ લખવાનો છે. તમારે પણ તમારી ચોપડીમાં આ રીતે ફ વર્ણ લખવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 44 ઉપર ફ કે નીચે રેખા ખીંચો. અહીં સૂચના શું આપેલી છે? ફ કે નીચે રેખા ખીંચો, એટલે કે ફની નીચે લીટી કરો. અહીં શબ્દો આપેલા છે જેવા કે ફકીર, જીરાફ, ફસાદ, ફરસા, શરીફ, ફર્ક. તેમાંથી આપણે ફની નીચે લીટી કરવાની છે. તો પ્રથમ લીટીમાં શબ્દો આપેલા છે ફકીર. કયો શબ્દ છે? ફકીર. તો ફ પ્રથમ છે, તો આપણે ફની નીચે લીટી કરીશું. ત્યાર પછી બીજો શબ્દ છે જીરાફ. કયો શબ્દ આપેલો છે? જીરાફ. તો ફ ક્યાં છે? છેલ્લે. તો આપણે ફની નીચે લીટી કરીશું. ત્યાર પછી ત્રીજો શબ્દ છે ફસાદ. કયો શબ્દ છે? ફસાદ. તો ફ ક્યાં છે? પ્રથમ. તો આપણે ફની નીચે લીટી કરીશું. તે જ રીતે બીજી લીટીમાં ફરસા. કયો શબ્દ છે? ફરસા. તો ફ ક્યાં છે? પ્રથમ. તો આપણે ફની નીચે લીટી કરીશું. ત્યાર પછીનો શબ્દ છે શરીફ. કયો શબ્દ છે? શરીફ. તો ફ ક્યાં છે? છેલ્લે. તો આપણે ફની નીચે લીટી કરીશું. ત્યાર પછીનો શબ્દ છે ફર્ક. કયો શબ્દ છે? ફર્ક. તો ફ ક્યાં છે? પ્રથમ. તો આપણે ફની નીચે લીટી કરીશું. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે શબ્દોમાંથી ફ શોધીને લીટી કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફ को फ से शुरू होने वाले चित्रों से જોડો, એટલે કે ફને ફથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. અહીં જુદા જુદા ચિત્રો છે અને ફ વર્ણ છે. તો આપણે ફથી જે ચિત્ર શરૂ થાય છે તેને ફ સાથે જોડવાના છે. બરાબર. અહીં ચિત્રો કયા છે? તો પતંગ, ફકીર, નળ, ફણ, દર્પણ, ફલ, ફરસા. તેમાંથી આપણે ફથી શરૂ થતા ચિત્રોને ફ સાથે જોડવાના છે. તો સૌપ્રથમ આપણે ચિત્ર જોડીશું ફકીર. બરાબર. ત્યાર પછી ફણ, તેના પછી ફલ અને તેના પછી ફરસા. તો આ રીતે 4 ચિત્રોને આપણે ફ વર્ણ સાથે જોડવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફ સે અલગ વર્ણ પર ચોકડી કરો. બરાબર. અહીં સૂચના આપેલી છે ફ સે અલગ વર્ણ પર ચોકડી કરો, એટલે કે ફથી જે જુદા અક્ષર છે તેના ઉપર ચોકડી કરવાની છે. તો અહીં જુદા જુદા વર્ણો આપેલા છે જેવા કે પ, ફ,
વ, ફ, ક. બીજી લીટીમાં ફ, ખ, ગ, ફ, શ. ત્રીજી લીટીમાં શ, ફ, સ, મ, ફ. તો આપણે આમાંથી ફથી જે અલગ વર્ણ છે તેના ઉપર ચોકડી કરવાની છે. તો પ્રથમ લીટીમાં પ વર્ણ છે તો પ ઉપર ચોકડી કરવાની છે. તેની બાજુમાં ફ વર્ણ છે. ફની બાજુમાં વ વર્ણ છે તો વ ઉપર ચોકડી કરવાની છે. વની બાજુમાં ફ વર્ણ છે. ફની બાજુમાં ક વર્ણ છે તો ક ઉપર ચોકડી કરવાની છે. બીજી લીટીમાં ફ વર્ણ છે. ફની બાજુમાં ખ વર્ણ છે તો આપણે ખ ઉપર ચોકડી કરીશું. ખની બાજુમાં ગ વર્ણ છે તો આપણે ગ ઉપર ચોકડી કરીશું. ગની બાજુમાં ફ વર્ણ છે. ફની બાજુમાં શ વર્ણ છે તો આપણે શ ઉપર ચોકડી કરીશું. ત્રીજી લીટીમાં સ વર્ણ છે તો આપણે શ ઉપર ચોકડી કરીશું. તેની બાજુમાં ફ વર્ણ છે. ફની બાજુમાં સ વર્ણ છે તો આપણે સ ઉપર ચોકડી કરીશું. સની બાજુમાં મ વર્ણ છે તો આપણે મ ઉપર ચોકડી કરીશું. અને મની બાજુમાં ફ વર્ણ છે. બરાબર. તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ફથી અલગ વર્ણ પર ચોકડી કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પઢો ઓર લીખો. સૂચના શું આપેલી છે? પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો. વાંચવાનું છે અને લખવાનું છે. બરાબર. તો ચિત્રો આપેલા છે. 4 ચિત્રો આપેલા છે. શબ્દો આપેલા છે. વાંચવાનું છે અને નીચે લખવાનું છે. તો સૌ પ્રથમ ચિત્ર આપેલું છે ફકીર. શાનું ચિત્ર આપેલું છે? ફકીરનું. અને નીચે શબ્દ પણ લખેલો છે ફકીર. તેની નીચે ટપકાવાળો ફ છે તો આપણે પેન્સિલથી તે ફ પૂરો કરીશું એટલે શબ્દ બની જશે ફકીર. ત્યાર પછી ખાલી જગ્યા કીર. તો ખાલી જગ્યામાં આપણે ફ વર્ણ લખીશું એટલે શબ્દ બની જશે ફકીર. ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે ફણ. શાનું ચિત્ર આપેલું છે? ફણનું ચિત્ર આપેલું છે. બરાબર. અને નીચે શબ્દ પણ લખેલો છે ફણ. તેની નીચે ટપકાવાળો ફ છે તો તમારે પેન્સિલથી તે ફને પૂરો કરવાનો છે એટલે શબ્દ બની જશે ફણ. ત્યાર પછી ખાલી જગ્યા અણ. તો ખાલી જગ્યામાં ફ વર્ણ લખવાનો છે એટલે શબ્દ બની જશે ફણ. ત્યાર પછી ત્રીજું ચિત્ર આપેલું છે ફરસા. શાનું ચિત્ર આપેલું છે? ફરસા એટલે કે કુહાડી. અને નીચે શબ્દ લખેલો છે ફરસા. તેની નીચે ટપકાવાળો ફ છે તો તમારે પેન્સિલથી તે ફ પૂરો કરવાનો છે એટલે શબ્દ બની જશે ફરસા. ત્યાર પછી ખાલી જગ્યા રસા. તો ખાલી જગ્યામાં આપણે ફ વર્ણ લખવાનો છે એટલે શબ્દ બની જશે ફરસા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનું ચિત્ર છે ચોથું ફરહા. કયું ચિત્ર છે? ફરહા. બરાબર. એટલે કે આ જે રૂપી જે છે તે પિંજારો. બરાબર. કે તેને ફરહા કહે છે. તો અહીં શબ્દ પણ ફરહા લખેલો છે. નીચે ટપકાવાળો ફ છે તો તમારે પેન્સિલથી પૂરો કરવાનો છે એટલે શબ્દ બની જશે ફરહા. અને ખાલી જગ્યા રહા. તો ખાલી જગ્યામાં ફ વર્ણ લખવાનો છે એટલે શબ્દ બની જશે ફરહા. તો વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાનું છે અને આ રીતે લખવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ શબ્દ में से फ ढूंढकर उस पर घोड़ બનાવો. એટલે કે શબ્દમાંથી ફ શોધી તેના ઉપર ઘોડ કરવાનું છે. અહીં શબ્દો આપેલા છે તેમાંથી આપણે ફ વર્ણ શોધવાનો છે અને તેના ઉપર ઘોડ કરવાનું છે. એક નમૂનો આપેલો છે ફટના. કયો નામ છે? ફટના. બરાબર. ઉદાહરણ તરીકે આપેલું
છે તેમાં ફ ઉપર ગોળ કરેલું છે. તે જ રીતે આપણે બાકીના શબ્દોમાંથી ફ શોધવાનો છે અને ગોળ કરવાનો છે. તો અહીં બીજો શબ્દ છે ફસલ. કયો શબ્દ આપેલો છે? ફસલ. તો આપણે ફ ઉપર ગોળ કરવાનું છે. ત્યાર પછીનો શબ્દ છે સફળ. કયો શબ્દ છે? સફળ. તો ફ ક્યાં છે? વચ્ચે. તો આપણે ફ ઉપર ગોળ કરીશું. ત્યાર પછીનો શબ્દ છે કફન. કયો શબ્દ છે? કફન. તો ફ ક્યાં છે? વચ્ચે. તો આપણે ફ ઉપર ગોળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ફ સુધી ગોળ કરવાનું છે. તો આજનો જે આ વિડીયો છે તેમાં આપણે શું ભણ્યા? તો ફ છે ફલ. ફ કઈ રીતે લખાય છે, બરાબર? ત્યાર પછી ફ ઢૂંઢકર ગોળ બનાવો, તે પણ ભણી ગયા. ત્યાર પછી પઢો વાંચો, રંગ ભરો, બિંદુઓ કો મિલાવો, તે પણ ભણી ગયા. પઢો ઓર લીખો એટલે કે વાંચો અને ફ વર્ણ લખો, તે પણ આપણે શીખી ગયા. ત્યાર પછી ફ કે નીચે રેખા ખીંચો એટલે કે ફની નીચે લીટી કરો, તે પણ આપણે ભણી ગયા. ત્યાર પછી ફથી શરૂ થતા ચિત્રો સાથે જોડો, તે પણ આપણે ભણી ગયા છે. ત્યાર પછી ફથી જે અલગ વર્ણ છે તેના ઉપર ચોકડી કરો, તે પણ શીખી ગયા. અને આપણે વાંચો અને લખો એટલે કે પઢો ઓર લીખો. ચિત્રો હતા, ચિત્રોની નીચે શબ્દો હતા, ટપકાવાળા ફ છે, ખાલી જગ્યા છે, તેમાં તમારે ફ વર્ણ લખવાનો છે અને વાંચવાનું છે. ત્યાર પછી છેલ્લે આપણે શબ્દમાંથી ફ સુધી ગોળ કરો, તે ભણી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે. ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ વિગતો આપેલી છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાની છે. તમને આ વિડીયોની PDF પણ આપવામાં આવશે, તે તમારે સારા અને સ્વચ્છ અક્ષરથી નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો આ વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે.